24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે। કોર્પોરેશને 15 જેટલા બગીચાને ક્ષતિગ્રસ્ત લપસણીઓ બંધ કરી છે। અન્ય કોઈ બાળકને નુકસાન ન થાય તે માટેની આ કામગીરી કરી। તમામ રમતગમતના સાધનો રિપેર કરીને પછી તેને ખુલ્લા મૂકવામાં આવશે। મહત્વનું છે કે શહેરના તાંદલજામાં આવેલા બગીચામાં બાળક લપસણી ખાઈ રહ્યું હતું ને તે દરમિયાન તેમાં હોલ હોવાને કારણે બાળકના પગની આંગળી છૂટી પડી ગઈ હતી અને આ મામલે ઝી 24 કલાકે ગઈકાલે જ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને બીજા કોઈ બાળક સાથે આ પ્રકારની દુર્ઘટના ન બને તેને લઈને આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની અસર જોવા મળી છે। સંવાદદાતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, કાલ સુધી શું સ્થિતિ હતી અને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો બીજા કોઈ બાળકની સાથે આ પ્રકારની દુર્ઘટના ન બને અને હવે શું પગલાં લેવામાં આવ્યા છે? બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા, તો ઝી 24 કલાક દ્વારા ગઈકાલે અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે તાંદલજામાં આવેલું જે કોર્પોરેશનનું ગાર્ડન છે તેની લપસણીના કારણે જે બાળક લપસતો હતો તે દરમિયાન તેની આંગળી જે લપસણીમાં કાણું હતું તેમાં ફસાઈ ગઈ અને ફસાઈને આખી કપાઈને છૂટી પડી ગઈ અને તે અહેવાલ બતાવ્યા પછી જે કોર્પોરેશનનું તંત્ર છે તે હવે જાગ્યું છે। ગઈકાલે જ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ 15 થી પણ વધુ બગીચાઓમાં તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં તમામ બગીચાઓમાં જે ક્ષતિગ્રસ્ત લપસણી મળી આવી। કમાટી બાગમાં પણ ક્ષતિગ્રસ્ત લપસણી મળી આવી અને તેના કારણે કોર્પોરેશન આવી તમામ ક્ષતિગ્રસ્ત લપસણીઓને તાત્કાલિક ધોરણે બંધ કરી છે, રિપેર કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને રિપેર કર્યા પછી જ હવે આ જે લપસણીઓ છે તે બાળકો માટે શરૂ કરવામાં આવશે। લપસણી ઉપરાંત અન્ય જે રમતગમતના સાધનો છે તેની પણ ચકાસણી કરવામાં આવી છે કે કોઈ સાધન તો તૂટેલું નથી કે જેના ઉપર બેસીને બાળક જો રમે તો તે પડે તો તેને ઈજા ન પહોંચે। એટલે ચોક્કસથી કહી શકાય કે કોર્પોરેશનનું તંત્ર અન્ય બાળકને આ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખી રહ્યું છે અને તે બાબતની હવે કામગીરી શરૂ કરી છે। દીક્ષિતા, બિલકુલ આભાર રવિ, આપની પાસેથી માહિતી લેતા રહીશું। તો ઝી 24 કલાકના અહેવાલની આ અસર અને ત્યારબાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે।